નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। 28 મે વીર સાવરકરની જન્મજયંતિ। મહાન ક્રાંતિકારી તેમજ સમાજ સુધારક અને ફિલોસોફર એવા વીર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલ ભગુર ખાતે થયો હતો। તેમનું પૂરું નામ છે વિનાયક દામોદર સાવરકર। તેમણે પુણેની ફર્ગ્યુસન કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી। ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવીને વધુ અભ્યાસ માટે તેઓ લંડન ગયા હતા। ભારતીય વિદ્યાર્થીઓના નિવાસસ્થાન તરીકે પ્રસિદ્ધ ઇન્ડિયા હાઉસ ખાતે રોકાયા હતા। અહીં તેમણે ફ્રી ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી। તેઓ યુવાન વયે રાજકીય નેતા લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક તેમજ બિપિનચંદ્ર પાલથી પ્રભાવિત થઈને ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા હતા। તેઓએ વર્ષ 1900માં નાસિકમાં મિત્ર મેળા નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરેલી છે। આ પણ જીપીએસસીમાં એક્ઝામમાં પૂછાયેલ પ્રશ્ન છે, જે આગળ જતાં અભિનવ ભારત તરીકે ઓળખાઈ હતી। આ પણ પૂછાયેલ છે। મુખ્ય ધ્યેય કોઈ પણ ભોગે ભારતને આઝાદ કરવાનો હતો। ચાફેકર બંધુઓની ફાંસીથી સાવરકર રાષ્ટ્રવાદી વિચારોમાં વિશ્વાસ તેમનો ખૂબ પ્રબળ બની ગયો હતો। તેમણે વર્ષ 1905માં દશેરાને દિવસે ભારતમાં સૌપ્રથમ વિદેશી વસ્તુઓના વિરોધમાં વિદેશી કાપડની હોળી કરી હતી। વર્ષ 1907માં મેડમ ભીખાઈજી કામાએ પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। તેની ડિઝાઇન વીર સાવરકરે જ તૈયાર કરી હતી। તેઓ રાષ્ટ્રધ્વજમાં ધર્મચક્ર રાખવાનો પ્રસ્તાવ આપનાર પ્રથમ વ્યક્તિ હતા। તેઓ વર્ષ 1937થી 43 દરમિયાન હિન્દુ મહાસભાના પ્રમુખ રહી ચૂક્યા હતા। તેમણે મરાઠી ભાષામાં એક પુસ્તક લખ્યું હતું અને તેનું નામ છે ધ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ 1857। તેઓએ કોલસાથી ગૌમાતક નામનું પ્રસિદ્ધ કાવ્ય લખેલું છે। તેમનું નિધન 26 ફેબ્રુઆરી 1966 મહારાષ્ટ્રના મુંબઈ ખાતે થયેલું છે। 1970માં ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી। તેમની સ્મૃતિમાં વર્ષ 2002માં આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ પોર્ટ બ્લેર એરપોર્ટનું નામ બદલીને વીર સાવરકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક નામ આપવામાં આવ્યું। ગુજરાતના જૂનાગઢ અને ચોરવાડ દરિયા કિનારે વીર સાવરકરના રાષ્ટ્રીય તરણ સ્પર્ધાનું પ્રતિવર્ષે આયોજન કરવામાં આવે છે। અત્યારે તો જૂનાગઢની અંદર નહીં, પરંતુ આમ ગણીએ તો તે ગીર સોમનાથ જિલ્લામાં થશે અને ચોરવાડ ખાતે દર વર્ષે રાષ્ટ્રીય તરણ સ્પર્ધા હોય છે। 28 મે વર્લ્ડ હંગર ડે। તેમની થીમ છે થ્રિવિંગ મધર્સ થ્રિવિંગ વર્લ્ડ। ઉદ્દેશ્ય કુપોષણ વિશે જાગૃતિ લાવવાનો તેમજ ભૂખના ચક્રને તોડવામાં સમુદાયોને ટેકો આપવા માટેનો છે। આ સિવાય આજે 28 મે મહિલાઓના સ્વાસ્થ્યની કામગીરી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવાય છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।